નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને તમને સર્વને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ અને હેપી રિપબ્લિક ડે. તો હું તમને કહેવા માંગુ છું કે આજે પ્રજાસત્તાક દિવસ છે અને આજના દિવસે જ આપણને આપણી હાથમાં જે પ્રજા છે એના હાથમાં સત્તા છે, ભારતના જે લોકો છે એમના હાથમાં સત્તા છે એ આવી ગઈ હતી. અને હવે હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે સાચે આપણી હાથમાં સત્તા છે અને સાચે આપણે બધાએ જે છીએ એ સ્વતંત્ર છીએ. અને મારો પ્રશ્ન એ લોકોને છે જે ભણેલા ગણેલા છે અને જે બધું જાણે છે, સમજે છે અને જે લોકો શિક્ષિત છે એમના માટે જ આ પ્રશ્નો છે. બાકી જે લોકો ભણેલા ગણેલા જે અભણ છે એમના માટે હું કાંઈ કહેવા માંગતી નથી. અને જે લોકો સમજે છે એ પણ ભણેલા લોકો છે, શિક્ષિત, એમાં આવશે. તો મારો પ્રશ્ન એમ છે કે સાચે હજી આપણે વિચારતા એવા થયા છીએ કે આપણે અંગ્રેજોથી આઝાદ થઈ ગયા, સત્તા મળી ગઈ અને આપણો જે ભારત દેશ છે એ કઈ તરફ જઈ રહ્યો છે. અને જ્યાં આપણા ભારત દેશમાં દર વખતે ને વખતે બધી જાતના પ્રશ્નો ઊભા અને ઊભા જ છે. એવું નથી કે બીજા જે દેશના લોકો છે એમના દેશમાં કંઈ પ્રશ્નો નથી હોતા, પણ આપણા દેશના પ્રશ્નો એવા છે કે એમાં તમને એવું લાગે કે તમે ભણેલા ગણેલા અને પછી તમને કોઈ માન નથી આપતું, સન્માન નથી આપતું. અને જે અભણ લોકો છે જેનામાં કાંઈ આવડત નથી, કાંઈ એમની પાસે એક ડિગ્રી નથી, કાંઈ નથી, અને એ સત્તા ઉપર બેસી ગયા છે, તો તમને અને મને ગુસ્સો આવે. અને પછી જે ભણેલા ગણેલા અને શિક્ષિત લોકો છે એમના માટે તાળીઓ વગાડે ને કે વાહ 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 વાહ, આ જે XYZ જે સરકાર છે બહુ સારું કરી રહી છે. તો મારો પ્રશ્ન એમ છે કે સાચે આપણે આપણા માટે બધું સારું કરી રહ્યા છીએ અને હવે એ દિવસો દૂર નથી કે આપણો ભારત દેશ છે એ તાનાશાહી વાળો બની જાય. અને જે લોકો બધું જાણે છે, સમજે છે, એમને મારી વાત છે એ બધી સમજાઈ જશે. બાકી બીજા જે લોકો છે એવું કે છે ના ના બધું સારું છે અને બધું બરાબર જ છે, શું વાંધો છે. તો તમને બધાને વિચારવાની જરૂર છે અને તમારા મગજને થોડુંક જોર આપજો અને સમજજો, વિચારજો કે આપણા ભારત દેશની હાલત કેવી છે. કે ભારત દેશમાં જે લોકો છે એ ભગવાનને વધારે મહત્વ આપે છે અને સાચે એને માનવતા છે એ ખબર નથી, શિક્ષણ છે એને કોઈ માન નથી આપતું, કંઈ સન્માન નથી. અને એની સામે બીજા ઘણા બધા પ્રશ્નો છે. અને સ્ત્રીઓના જે પ્રશ્નો છે એ તો અલગ જ છે કે જે મેન્ટાલિટી અને પોતાની જે માનસિકતા ઉપર કામ કરવાની એ ભારતવાળા લોકોને હજી કરવાની બાકી છે. તો આપણે સારી રીતે હજી આઝાદ નથી, સ્વતંત્ર નથી. અને પ્રજાસત્તાક એટલે કે પ્રજા છે એની હાથમાં સત્તા હોય એવું તમને લાગતું હોય તો તમને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ. અને મારા માટે તો એવું કાંઈ છે ને, એટલે હું બહુ ખુશ નથી, બહુ નહીં, હું ખુશ જ નથી. અને મને એમ લાગે છે કે ભાઈ બધાએ વિચારવું જોઈએ, સમજવું જોઈએ. અને જે સાચે શિક્ષિત લોકો છે એમને વિચારવાની જરૂર છે કે આપણો દેશ છે એ કઈ દિશામાં જઈ રહ્યો છે. જય હિન્દ, જય ભારત.